ચાલો આપણે અત્યારમાં વાસળી આવી ગઈ છે. વાસળી જો વારો હારે હાલે જો વાહે વાહ રોટલી દઈ દીધી છે. જો દી અત્યારમાં એટલે સડી ગયો છે, ઉગી ગયો છે દી. અમિત ને હિરલ ભણવા ગયા છે. અમારે જવાનું છે આજ તો નીંદવાનું છે બાકી. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છે. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો અત્યારમાં નાહી ધોઈને નવરા થઈ ગયા છે અને ટિફિન પણ કરી નાખ્યું છે, બપોરનું રાંધી નાખ્યું છે. કેમ કે અમારે વાડીએ તલ નીંદવા જવાના છે. એક પડું નીંદાઈ ગયું છે, બીજા ખેડું છે ને એનું નીંદવાનું છે. ભાત કરીને તૈયાર થઈ જશે ને. આજ તો અમિત ને નિરલને તો ભણવા જવાનું હતું, એ તો ભણવા વહી ગયા છે. આજ તો મેં બે છે બપોર પછી આવશે કા. અને અમિતના પપ્પા જો તાળા દેવા માંડ્યા છે. અહીં તાળું દઈ દીધું છે અને અહીંયા દે છે. જો દેવાતું નથી એવું બધું હાલે છે કા. અને કામ પણ બધું આપણે કરી નાખ્યું છે. અત્યારમાં જો કપડાં પડી એક જોડે જતા ધોવાના, બીજા હાંજે ધોઈ નહીં ખાતા એવું બધું છે. તો બન્યા જો બ્લોગમાં મળીએ પાછા વાળીએ જાય. જો ગુલાબડીમાં ફૂલડા પણ આપણે એટલા આવી ગયા છીએ. જો કેટલા મસ્ત આવી ગયા. રાત તો બે દિવસ ઘેર નથી એટલે મંદિરમાં ચડાવવાનું કઈ બોલવું. હાલો ટિફિન આ બહાર પડ્યું હે. હા જો ટિફિન લઈ લીધું છે તૈયાર કરી કા. તાવું લીધું અહીં દેવાનું. અને આપણી ગાડી પણ તૈયાર છે કા. હા જો અમિતના પપ્પાએ પાર્ટિંગ કાઢી દીધું છે અને હું હવે તાવું દઈ દઉં. ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગમાં. હાલો જો આપણે વાડીએ પોગી ગયા છીએ અત્યારે અને રાવણે ઊભા છે. આ રાવણો છે અને એમાં મોર તો જુઓ તમે કેવા આવ્યા છે. પણ રાવણામાં બહુ મોર આવ્યા છે. જો કેટલા મોર આવ્યા છે એવું બધું છે ને. હવે આપણે ઉપલામાં નીંદવાનું ચાલુ કરવાનું છે. આ કાલ નીંદતા હતા ત્યાં તો નીંદાઈ ગયું છે કા. હા ત્યાં નીંદાઈ ગયું છે. આ કારેલી સુકાઈ ગઈ છે, એમાં પાણી નથી પાવાનું હે. જો કારેલી તો સુકાઈવા માંડી છે પણ એમાં કારેલા જ છે જુઓ છે. પાણી પણ કોણ પાય? જો અમે ક્યારેક વાડી આવવાનું હોય તો પાવી તો થાય, કોઈ હોય નહીં એટલે કોણ પાય. હવે પાણીનું કેન ને એવું બધું ભરી લઈએ પછી આપણે આપણા હતા એના વાડીના વ્યવમાં આવી જઈએ. હાલો જો ઉપલા પાળિયા નીંદવા આપણે આવતા રહ્યા છીએ. વાડીના વ્યવમાં આવી ગયા છીએ. જો આ તલ નીંદવાના છે. અમે પહેલાં નહોતા નીંદા. જો ઓવા અમારા તલ છે અને અમિતના પપ્પા જો પાણીની કેન લઈને હાલતા થઈ જશે કા. અમિત નિરલ તો ભણવા જશે, બોર પછી આવી છે અને અત્યારે અમે બે નીંદશું. જો આમાં તલ છે બધું લઈ ગયા. ગલાસ લીધો હાલો જો બપોર થઈ ગયા છીએ અને બપોરા ટાણું કા. તો બપોરા કરવા જાય છીએ અને એટલા કેરા નીંદાણા આ લગી નીંદાણું. જો આ કેરા લગે આ કેરેથી 10 કેરા નીંદાણા કા. અને થાકી જશે એ હોતા ને હવે ભૂખ લાગી છે તો જાય છીએ અમે બપોરા કરવા. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ જશે અને બપોરા કરવા આવી જશે. બપોરામાં છે ડુંગળી બટેકાનું શાક છે, રોટલી છે અને ઠંડી ઠંડી છાશ અને તાજી તાજી ખાખડી. તો હાલો બધાય બપોરા કરવા. હાલો જો આપણે રોંઢે પાણીને આવી જતા તે વાડીએ વી આવ્યા છે અને એટલું કાંક નીંદું છે. અને મારી મમ્મીને સવારના નીંદતા હતા તમે અહીંથી તેટલું નીંદું છે એમ ચારેય. અને આજ તો મારા મોટ બાપુના છોકરાને હતી ભેગા લાવ્યા છે કા મમ્મી. હા રોંઢે આવ્યા છે અમિત ને હિરલ ભણી પછી અમે બપોરે કેરા લીધા હતા અને આવ્યાથી પણ એટલું લીધું ને એટલે પૂજા છે બી નીંદતા નીંદતા આવું કાક અમારા ખડ છે. એવું કાક અમારે ખડ છે. જો અમિત ને હિરલ આવું રાખે. અમારું નથી રાખેલું જો. અને મારા પપ્પા થાકી જાય બેસી જાય. અને અમારે
કેવલભાઈ પણ જો દાંતોડી લઈ લીધી છે કા કેવલા કે હું હોતન આવ્યો છો નિંદ્રા કે હું વતન નિંદુ આવ્યું સોંધે જોઈ એ મારે ભણેલી ભણીને જાય છે કાલ તો છે રસા હાલો બધા નીંદવા વાવા કાક તલ છે મોડા સુધી એક પાળ્યું નીંદાઈ ગયું અને આજ કેમ મોડા સુધી કામ કર્યું ખબર છે કેમ કે દિવસ સવારમાં ને એમ બહુ તડકો લાગે 10 વાગે તો બહુ તડકો તો અત્યારે ટાટા પોરે કામ કરીને તો મજા આવતી હતી પવન એવો છે કાંઈ જો હિરલબેન જો અને એન પપ્પા જો ક્યાં પૂકી ગયા પછી ભીંડો ઉતારવાનું કહેતા હતા મમ્મી ભીંડો ઉતારવા જાય છે અને અમિત ને મારા જેઠનો છોકરો એ બે મજા ત્યાં હાલીને અને અમારે જવાનું છે ગાડીમાં અને તો જો આ પાળ્યું નીંદાઈ ગયું આ પાળો રહ્યો ત્યાંથી ચાલુ કર્યું હતું તે જો ઓલા પાળા સુધી હવે આ રહ્યું કેટલું હોય આથી તે આ સુધી અમિતના પપ્પા જો ભીંડો ઉતારે આજ નીંદ એટલું બાકી રહ્યું કેમ કે કાલ તો અમે લગભગ તો ટાણા હે થઈ રહે વહેલા હે કેમ કે આજ તો બપોર લઈને અમિત ને હિરલ તો નહોતા અમિત ને હિરલ નહોતા અને અમે બે જ હતા બપોર લગીને બપોર ખેડે એ બેનભાઈ બે આવ્યા તો મોટા સુધી આજ કામ કર્યું અને મજા આવતી હતી પવન ને એવો છે ઠંડો ઠંડો અને હિરલ બેન ઉતારે છે ભીંડો અને એના પપ્પા મમ્મી લાલ છે જો આ ભીંડા કેવી છે એના પપ્પા ઉતારે છે અને આ ગુવારમાં પણ અમારે ફૂલ આવી ગયા છે અત્યારે જો કાંઈ રે આવડે છે જો હિરલબેન અને હિરલબેન આજ તો તાંજોળિયાની ભાજી પણ વીણી છે કા જો કેટલી મસ્તીની છે તાજી તાજી જો એમાં હારી હારી વીણવાની છે આખી આખી ઉપાડેલી છે કાંઈ રે પછી એમાં ડોકા ડોકા આપણે લઈ લેવાના એટલો ઉતરો ભીંડો જો આપણે થઈ જાય છે હવા નથી ટમેટા નાખવી ને એટલે થઈ જાય સાઈઝ નાખ દઈએ ને એટલે હવાર થઈ જાય બપોર પૂરતું આપણે અને અત્યારે સાંજે જ કરવાની ભાજી જઈને કાંઈ રે હું બીટે હિરલ ઓલા ભાજી હું બીટે હિરલ બીટ બનાવશે રોટલી આ દાંતોડીઓ કેમ અહીં મૂકી દીધી છે આજ 5 દાંતો ઝૂંપડિયા લઈ જાવી છે ને જો અમિતના પપ્પા લઈને આવે છે ભીંડો નહીં આખડી નહીં એ પછી ફૂલ ઉગડે છે તો હવે જઈએ છીએ ઘરે કા હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે અને વાળું કરવા બેસી છીએ વાળુંમાં આવી કાંક તાંજળિયાની ભાજી છે રોટલી છે અને આવો કાંક ખાખડીનો સંભારો છે અને ઠંડી ઠંડી સાઈઝ હાલો બધાય વાળું કરવા આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય